અમરેલી લેટર કાંડને લઈને એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે. તેના મુખ્ય 3 આરોપીઓને અત્યારે હાલ જામીન આપવામાં આવ્યા છે. આની પહેલા પાલગોટીને થોડા દિવસ અગાઉ જ જામીન આપી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે બીજા 3 મુખ્ય આરોપીઓને જામીન આપી દેવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે અનેક એવા મોટા ખુલાસા પણ થયા છે. આજે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી લેટર કાંડમાં અત્યાર સુધી અનેક એવા વિખવાદ થયા, અનેક એવા વળાંક આવ્યા. પાટીદાર સમાજનો વળાંક આવ્યો, એટલું જ નહીં, રાજકીય રોટલા પણ એટલા જ શેકાયા. પરંતુ આ બધાની વચ્ચે મુખ્ય આરોપી મનીષ વઘાસિયાને પણ આજે જામીન મળ્યા છે. એટલું જ નહીં, તેની સાથે જે સરપંચ હતા તેમનું પણ આ લેટર કાંડમાં નામ આવ્યું હતું તેવા અશોક માંગરોળિયાને પણ અત્યારે હાલ જામીન મળી ગયા છે. પરંતુ એક એવી પણ વાત છે કે 2 પોલીસ કર્મચારીઓની સાથે અશોક માંગરોળિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ લેટર કાંડમાં અત્યાર સુધી જેટલા પણ આરોપીઓના નામ સામે આવ્યા હતા તે દરેક આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તે લોકોનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પરંતુ હવે આ બધાની વચ્ચે પાલગોટીને તો થોડા સમય અગાઉ જ જામીન આપી દેવામાં આવ્યા હતા. તે બાદ તેમની તપાસ પણ કરવામાં આવી હતી. એસએમસીના વડાને પણ નીમવામાં આવ્યા હતા. પરંતુ હવે જે બીજા 3 આરોપીઓ હતા તે લોકોને પણ જામીન આપવામાં આવી છે. જોકે હવે જોવાનું રહેશે, કારણ કે ગઈકાલે નિર્લિપ્ત રાય દ્વારા આ 3 લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. એના પહેલાના દિવસે 4 કલાકની તપાસમાં પાલગોટીનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમની મેડિકલ તપાસને લઈને પણ અનેક એવા ખુલાસા થઈ શકે છે એવું પણ સામે આવ્યું હતું. પોલીસ દ્વારા તેમનું સરઘસ કયા સમયે કાઢવામાં આવ્યું હતું, પોલીસ દ્વારા શું તેમને ખરેખર પટ્ટા મારવામાં આવ્યા હતા કે કેમ, તે પણ એ 4 કલાકની તપાસમાં બહાર આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે. પરંતુ જે તપાસ બીજા દિવસે શરૂ થઈ હતી તેમાં પણ આ 3 લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા અને તેના જ પછીના દિવસે એટલે કે આજે આ 3 લોકોના જામીન છે તેને મંજૂર કરી દેવામાં આવ્યા છે. એટલે કે હવે તે લોકોનો જેલવાસ પૂર્ણ થઈ ગયો છે. હવે આગામી દિવસોમાં એ પણ જોવાનું રહેશે કે આ વિવાદને લઈને કદાચ કોઈ નવો વળાંક આવે છે કે કેમ, કારણ કે પરેશ ધાનાણી દ્વારા નારી સ્વાભિમાન આંદોલન છે તેને હજુ સુધી યથાવત રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આ બધાની વચ્ચે અમરેલીનો આ મુદ્દો કદાચ ભાજપને ભારે પણ પડી શકે છે. અત્યાર સુધી કૌશિક વેકરિયા ક્યાં છે, કેમ કોઈ જ નિવેદન નથી આપતા, તેવા પણ અનેક સવાલો તેમના ઉપર ઊભા થયા છે. જો વાત કરવામાં આવે ત્યાંના ધારાસભ્યની, અમરેલીના ધારાસભ્યની, તો અનેક એવા આપણે વાયરલ ઓડિયો પણ તે લોકોના સાંભળ્યા હતા. એમાં અનેક એવા દિગ્ગજ ધારાસભ્ય આવી ગયા જે લોકો દ્વારા પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે અનેક એવી વાતો કરવામાં આવી હતી. તેમાં પરસોત્તમ રૂપાલા પણ આવી ગયા. તે લોકોના અનેક ઓડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે આ બધાની વચ્ચે આજે આપણે વાત કરીએ એ પ્રમાણે કે જે મુખ્ય આરોપી હતા તે લોકોને પણ હવે જામીન આપી દેવામાં આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.